હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે વિવિધ પ્રકારના ખૂણાઓ અને એની જોડો વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 6.1 અને એના દાખલાઓને. તો જોઈએ સ્વાધ્યાય 6.1. તો જોઈએ મિત્રો, સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 1. આપેલ આકૃતિમાં રેખા AB અને CD પરસ્પર ઓમાં છેદે છે. જુઓ મિત્રો, AB અને CD એ પરસ્પર O બિંદુમાં છેદે છે. જો AOC પ્લસ BOE બરાબર 70, AOC એટલે આ ખૂણો અને આ ખૂણો BOE બંનેનો સરવાળો 70 આપેલો છે અને BOD બરાબર 40 એટલે ખૂણો BODનું માપ છે એ આપણને 40 આપેલું છે. તો BOE અને C વિપરીત કોણ COE મેળવો. તો મિત્રો, આ ખૂણો મેળવવો છે આપણે BOE અને વિપરીત કોણ COE જોઈએ છીએ. તો સૌથી પહેલાં તો આપણને BOD એ 40 આપ્યો છે. તો BOD એ AOC સાથે અભિકોણ રચે છે, માટે આપણે એનો ઉપયોગ કરીશું. ઉકેલ મેળવીએ. તો રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. તેથી ખૂણો AOC બરાબર ખૂણો BOD. કારણ મિત્રો, એ અભિકોણો છે અને અભિકોણોની જોડ હંમેશા સમાન હોય છે. આપણે પ્રમેયની અંદર જોઈ ગયા છીએ. માટે હવે BOD 40 આપ્યું છે તો AOC પણ 40 થશે. કારણ BOD આપણને 40 આપ્યું છે. તો BODની આપણે કિંમત મૂકીએ. BODના સ્થાને 40, તો આપણને મળે AOC બરાબર 40. તો આપણને AOCનું માપ મળી ગયું. હવે મિત્રો જુઓ, AOC અને BOE બેનો સરવાળો આપ્યો છે. AOC આપણને મળી ગયું, તો BOE મળે જે આપણે શોધવાનું હતું. તો આપણે એની અંદર કિંમત મૂકીએ. ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 જે આપેલું છે. એની અંદર AOCની કિંમત મૂકીએ તો 40 પ્લસ BOE બરાબર 70. તેથી ખૂણો BOE બરાબર 70 ઓછા 40 એટલે 30 મળે. તો આ રીતે BOEનું માપ મળી ગયું. હવે મિત્રો, આપણે જુઓ આકૃતિમાં આપણે વિપરીત કોણ COE શોધવો છે. તો એમાં AOC BOE વત્તા AOB. તો AOC ને BOE એનો સરવાળો તો આપ્યો છે 70. આપણે એની અંદર AOB જે સરળ કોણ છે તો એ ઉમેરી દઈએ તો આપણને COE વિપરીત કોણ મળે. માટે આપણે દર્શાવીએ. હવે ખૂણો વિપરીત કોણ COE
COE બરાબર, તો COE બરાબર શું લખી શકાય? ખૂણો AOC પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો AOB. જો મિત્રો, AOC, BOE અને AOB એ ત્રણેયનો સરવાળો કરીએ એટલે વિપરીત કોણ COE થાય. તો આની કિંમત આપેલી છે આપણી પાસે 70, અને AOB છે એ સરળ કોણ છે, માટે એનું માપ 180 થાય. તો આપણે કિંમત મૂકી દઈએ 70 પ્લસ AOB 180. કારણ દર્શાવી દઈએ, ખૂણો AOB સરળ કોણ છે, માટે સરળ કોણનું માપ 180 હોય. માટે આ આપણને પરિણામમાં આપેલું હતું. AOB સરળ કોણ હતો, તો બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 250. તો વિપરીત કોણ COEનું માપ 250 મળે. તો મિત્રો, આ ઉપરાંત જુદી જુદી રીતે પણ તમે એને મેળવી શકો. અહીંયા AOCનું માપ મળી ગયું. પછી AOD એ AOC સાથે રૈખિક જોડ છે, એટલે એનો ઉપયોગ કરીને AOD મેળવી શકો. AOC BOE બંને મળી ગયું હતું, BOD આપ્યું હતું, AOD મેળવી દો. ચારેયનો સરવાળો કરો તો પણ વિપરીત કોણ COE મળે. એટલે તમે ભિન્ન ભિન્ન રીતે આનો ઉકેલ મેળવી શકો છો મિત્રો. આપણે અહીંયા એક રીતે એનો ઉકેલ જોયો અને બીજી રીત આપણે સમજી ગયા. તો હા, સમજાયું હશે આપને. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 2માં આપેલ આકૃતિમાં રેખા XY અને રેખા MN O બિંદુમાં છેદે છે. XY અને MN એ O બિંદુમાં છેદે છે. જો POY બરાબર 90, બરાબર 90 અને A/B બરાબર 2/3, A/B બરાબર 2/3, તો Cનું માપ શોધો. મિત્રો, અહીંયા POY એ 90 આપેલું છે. હવે XY અને MN એ બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. માટે XOP અને POY એ બંને રૈખિક જોડના ખૂણાઓ થશે. તો આપણે એ મુજબ ઉકેલ મેળવીએ. XY રેખા અને MN રેખા પરસ્પર O બિંદુમાં છેદે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો XOP પ્લસ ખૂણો POY બરાબર 180 થશે, કારણ રૈખિક જોડના ખૂણા છે. આ આખો ખૂણો XOP અને POY તો એ રૈખિક જોડના ખૂણા છે, જેમાં આપણને POYનું માપ આપ્યું છે. XOP પ્લસ 90 બરાબર 180, કારણ કે POY બરાબર 90 આપેલું છે. તો આના ઉપરથી મિત્રો આપણને XOP નું માપ મળશે 180 માઇનસ 90, એટલે XOP 90 મળશે. હવે XOP શું છે? તો કે XOM અને MOP એ આસન્ન કોણ છે, અને એ બંનેનો સરવાળો 90 છે, એટલે બંને કોટી કોણો થશે. તો આપણે દર્શાવી શકીએ
પરંતુ ખૂણો XOM પ્લસ MOP બરાબર ખૂણો XOP. તો મિત્રો XOM અને MOP એ બેનું તો પ્રમાણ આપેલું છે B વત્તા A બરાબર XOP એટલે 90. તો આપણને મળ્યું B વત્તા A બરાબર 90. હવે મિત્રો એ બીનો ગુણોત્તર આપેલું છે, તો આપણે એની વાત કરી દઈએ. પરંતુ A/B બરાબર 2/3 આપેલું છે, તો કુલ પ્રમાણ થઈ ગયું 5. તો એમાં એનું માપ મળશે. આ બંને કોટી ખૂણાઓ છે એટલે બંનેનો સરવાળો 90 છે. માટે દરેકનું માપ કેટલું થાય તો કે એનું માપ 2 પ્રમાણમાં છે એટલે 2/5 ગુણ્યા 90 એટલે 36 થશે. એ જ રીતે બીનું માપ છે 3 પ્રમાણમાં છે તો 3/5 ગુણ્યા 90 તો 18×5 = 90 અને 18×3 = 54. તો બીનું માપ થઈ જશે 54. તો આ રીતે એ અને બીનું માપ મળે. હવે આપણે શોધવાનું છે સીનું માપ. તો હવે આપણે દર્શાવી શકીએ કે બી અને સી એ બંને MN રેખાના રૈખિક જોડ છે. B + C બરાબર 180 કારણ એ રૈખિક જોડ છે. તેથી બીનું માપ આપણને મળી ગયું 54. તો અહીંયા મૂકી દઈએ 54 + C બરાબર 180. તો એના ઉપરથી આપણને સીનું માપ મળે. તેથી C બરાબર 180 - 54 એટલે થઈ જશે 126. સમજાયું મિત્રો? સૌથી પહેલાં આપણે XOP અને POY એ બંને રૈખિક જોડ રચે છે. આ XOP અને આ POY એ રૈખિક જોડ રચે છે, જેમાં POYનું માપ આપેલું હતું 90. તો આપણને XOPનું માપ મળ્યું. હવે XOP છે એ A અને Bનો સરવાળો છે, માટે આપણને મળ્યું A + B બરાબર 90. હવે આપણને આપેલું છે A/B બરાબર 2/3. તો કુલ ગુણોત્તર થઈ જાય 5. તો આપણે એનું માપ મેળવીએ તો 2/5 ગુણ્યા 90, કારણ કે બેનો સરવાળો 90 છે. તો આપણને 36 માપ મળે અને બીનું એવી રીતે 54 માપ મળે. હવે મિત્રો MN રેખા ઉપર B અને C રૈખિક જોડ રચે છે, માટે આપણે કહી શકીએ કે B + C બરાબર 180, કારણ કે રૈખિક જોડ છે. બીની કિંમત મૂકીએ તો આપણને C મળે છે 126. તો આ રીતે આપણે C મેળવી શકીએ. આ ઉપરાંત મિત્રો A + POY બરાબર C થાય એટલે 90 + 36 બરાબર પણ C થાય, કારણ કે એ અભિકોણો છે. તો એ રીતે પણ તમે આ દાખલાનો ઉકેલ મેળવી શકો છો મિત્રો. એટલે અહીંયા એક કરતાં વધારે રીતથી દાખલાનો ઉકેલ મળશે. એટલે કોઈ પણ રીતે તમે દાખલાનો ઉકેલ મેળવી શકો છો. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 3. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 3માં આપેલ આકૃતિમાં PQR ખૂણો અને PRQ ખૂણો સમાન ખૂણા છે. તો સાબિત કરો કે PQS અને PRT સમાન થાય. તો આકૃતિમાં જુઓ મિત્રો શું આપ્યું છે. ત્રિકોણ PQR આપેલો છે અને રેખા ST આપેલી છે,
જેમાં આપણને PQR અને PRQ એટલે આ બંને ખૂણા સમાન આપેલા છે. એટલે ત્રિકોણના આ બે ખૂણા સમાન છે. સાબિત શું કરવું છે? PQS એટલે ખૂણો આ અને PRT એટલે આ ખૂણો, આ બંને સમાન થાય એવું આપણે સાબિત કરવું છે. તો મિત્રો, જે ખૂણા તમને સમાન આપેલા છે એનો આની સાથેનો સંબંધ જુઓ તો Q એટલે કે PQR અને PQS એ રૈખિક જોડ રચે છે. એ જ રીતે PRQ અને PRT રૈખિક જોડ રચે છે. માટે બંનેના માપનો સરવાળો 180 થશે. આપણે એનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીએ. તો જોઈએ ઉકેલ. આપેલ આકૃતિમાં ખૂણો PQR પ્લસ ખૂણો PQS બરાબર 180 થાય, કારણ રૈખિક જોડ. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. તથા ખૂણો PRQ પ્લસ ખૂણો PRT બરાબર 180 થશે. એને આપણે પરિણામ નંબર 2 કહેશું. એનું કારણ પણ રૈખિક જોડ. તો મિત્રો, અહીંયા જોશું આ ખૂણો આની સાથે અને આ ખૂણો આની સાથે રૈખિક જોડ રચે છે. માટે આ બંનેનો સરવાળો 180 થાય, એમાં આ બંનેનો સરવાળો પણ 180 થાય. માટે પરિણામ 1 અને 2માં જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ પણ સમાન થાય. તેથી આપણે કહી શકીએ પરિણામ 1 અને 2 પરથી ખૂણો PQR પ્લસ PQS બરાબર ખૂણો PRQ પ્લસ ખૂણો PRT. જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ સરખી થાય. અથવા તો અહીંયા 180ની કિંમત આ મૂકી દઈએ તો પણ PQR પ્લસ PQS બરાબર 180 એટલે શું? તો કે PRQ પ્લસ PRT. એટલે આ પ્રમાણે આપણને મળે. હવે જુઓ, આપણને પક્ષમાં આપેલું છે કે PQR અને PRQ તો સમાન છે. એટલે PQR અને PRQ સમાન છે માટે બે બાજુથી એ કેન્સલ થઈ જશે. એટલે આવી રીતે છેદ ઉડાડો નહીં તો પણ ચાલે. આ તો આપણને ધ્યાનમાં રહે કે આ બે વસ્તુ સમાન છે માટે કેન્સલ. તેથી ખૂણો PQS બરાબર ખૂણો PRT. તો આ બંને શા માટે કેન્સલ થઈ ગયા? તો આપણે કહી શકીએ કારણ કે PQR બરાબર ખૂણો PRQ એ આપણને આપેલો હતો. માટે આપણું જે સાબિત કરવાનું હતું PQS અને PRT એ સાબિત થઈ જાય છે. તો મિત્રો, અહીંયા આપણે રૈખિક જોડના ખૂણાઓનો ઉપયોગ કરી અને આ પરિણામ સાબિત કરી શક્યા. તો સમજાયું ને મિત્રો? હા. તો એ જ રીતે હવે જોઈએ દાખલા નંબર 4 ને સમજીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 4માં આપેલ આકૃતિમાં જો x વત્તા y બરાબર w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. હવે મિત્રો જુઓ, x છે એ ખૂણો BOC છે, y AOC છે. એ જ રીતે WBOD W ખૂણો છે અને AOD એ Z ખૂણો છે. તો આ બંનેનો સરવાળો x વત્તા y બરાબર w વત્તા z એમ આપણને આપેલું છે. આપણે સાબિત કરવું છે કે AOB એ રેખા છે. તો રેખા સાબિત કરવા માટે એના ઉપર કોઈ બે ખૂણાનો સરવાળો
180 થવો જોઈએ, એટલે કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા મિત્રો જુઓ, AOB એ સરળ કોણ છે અને એમાં OC કિરણ છે AOBના O બિંદુ આગળ છેદે છે, માટે COA અને COB એ રેખિક જોડ છે. તો x અને yનો સરવાળો જો 180 મળી જાય તો આપણે કહી શકીએ કે AOB એ એક રેખા છે, એ આપણી પૂર્વધારણા 6.2ના આધારે. તો આપણે એ સાબિત કરવું છે કે x વત્તા y એનો સરવાળો 180 થાય, કારણ કે અહીંયા જે પરિણામ આપ્યું છે એના ઉપરથી. તો આપણે ઉકેલ શોધીએ. આપણને આપ્યું છે x વત્તા y બરાબર w વત્તા z. હવે ચારેય ખૂણાનો સરવાળો કરીએ તો 360 થાય છે, એટલે આપણે દર્શાવીએ કે O બિંદુ આગળ રચાતા ખૂણા x, y, z અને w નો સરવાળો 360 થાય, કારણ કે કોઈ એક બિંદુ આગળ બધા ખૂણાનો સરવાળો 360 થશે. તો આપણે કહી શકીએ કે તેથી x વત્તા y વત્તા z વત્તા w બરાબર 360. હવે x વત્તા y બરાબર w વત્તા z, એટલે કાં તો w વત્તા ઝેડની જગ્યાએ x વત્તા y મૂકી શકીએ અથવા x વત્તા yની જગ્યાએ w વત્તા z મૂકી શકીએ. આપણે અહીંયા x અને yને રેખિક જોડ સાબિત કરવી છે, માટે x અને y રહેવા દઈએ. તો z વત્તા wની જગ્યાએ આપણે x વત્તા y મૂકીએ તો થઈ જાય x વત્તા y વત્તા x વત્તા y બરાબર 360. કારણ તો આપણે w વત્તા ઝેડની જગ્યાએ x વત્તા y મૂક્યું. તો હવે આ થઈ ગયું 2x વત્તા 2y, 2x વત્તા 2y બરાબર 360. આપણે એમાંથી 2 કોમન કાઢી લઈએ તો મળ્યું x વત્તા y બરાબર, હવે બેને સામે જવા દઈએ તો આપણને x અને yનો સરવાળો મળે, તો x વત્તા y બરાબર 180. આ પરિણામ આપણને મળે છે. તો મિત્રો x અને y એ બંનેનો સરવાળો 180 થયો, તેથી x એટલે ખૂણો BOC અને y એટલે ખૂણો COA એનો સરવાળો 180 થયો. તેથી આપણે કહી શકીએ કે ખૂણો BOC અને ખૂણો COA રૈખિક જોડ રચે છે, કારણ કે બંનેનો સરવાળો 180 થયો. તો AOC અને BOC રેખિક જોડના ખૂણા થયા, માટે AOB, તેથી AOB એ રેખા છે એમ આપણે કહી શકીએ, કારણ પૂર્વધારણા 6.2ના આધારે. તો આ રીતે મિત્રો આપણે ચોથો દાખલો સાબિત કરી શકીએ. સૌથી પહેલાં આપણે શું કર્યું? બધાનો સરવાળો 360, માટે ચારેય ખૂણાનો સરવાળો 360 કર્યો. z વત્તા wની કિંમત મૂકી એટલે આપણને x વત્તા y 180 મળ્યો. x અને y છે એ AOB રેખા ઉપર રચાતા ખૂણા છે, માટે રૈખિક જોડ રચે છે એવું આપણે સિદ્ધ કર્યું. પરિણામે પૂર્વધારણા 6.2 ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ એક જ રેખા ઉપર રચાતા બંને ખૂણાનો સરવાળો જો 180 હોય, અથવા તો જો કોઈ આસન્ન કોણો
આ બંને આસન્ન કોણો છે. એ આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો એઓ બી છે એ એક જ રેખા હોય. તો આ રીતે આપણે દાખલા નંબર 4ને સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો વ્યવસ્થિત રીતે ચારેય દાખલાઓ જોજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે દાખલા નંબર 5 અને 6ના ઉકેલ મેળવતા શીખીશું. પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.